के बाद भारत नेपाल सीमा को सील कर दिया गया है। तो हम आपको वाल्मीकि नगर बॉर्डर की तस्वीरें दिखाने की कोशिश कर रहे हैं कि वाल्मीकि नगर बॉर्डर को पूरी तरह सील कर दिया गया है और भारत नेपाल के बीच आवाजाही पूर्णतः बंद हो गया है। तो हम आपको वाल्मीकि नगर इंडो नेपाल बॉर्डर की तस्वीरें दिखाने की कोशिश कर रहे हैं कि इसको सुरक्षा के कारणों से भारत नेपाल सीमा को सील कर दिया गया है और जो लोग नेपाल से आ रहे हैं उनको भी रोक लगाया गया है और भारतीय क्षेत्र से भी नेपाल जाने की पाबंदी है। कहाँ से आ रहे हैं? बोरगढ़ से आ रहे हैं, बगा जा रहे हैं। तो वहाँ क्यों गए थे? ससुरारी थे वहाँ पे। अब वहाँ से कहाँ लौटना चाहते हैं? बगा जा रहे हैं घर पे। क्या नाम है? अरबा जालो। तो क्या दिक्कत हो रहा है? वहाँ आने में दिक्कत नहीं हुआ? नहीं, वहाँ पे बोला कि ठीक है, वहाँ से जगह पता है। वहाँ से एथी से रेजरप से आए हैं, एथी से घर जा रहे हैं। इधर सास का तबीयत खराब इसी की वजह से। बॉर्डर तो सील है। अब कैसे भी करके अंकल एथी कर दीजिए, नहीं तो हम लोग नहीं जाते। 2-3 दिन हो रहा है, मम्मी से वहाँ से घर पे आए थे वेट करने के लिए। अब नेपाल में इतना हंगामा चल रहा था तो आप रुक क्यों नहीं गए? तो नहीं, हम रुकते हैं, घर जा रहे हैं इसी की वजह से, न तो रुक जाते हम। ससुराल जा रहे हैं यहाँ पे। निश्चित तौर पर देखिए तस्वीरें सीधे तौर पर दिखा रहे हैं कि आपको नेपाल को सीधे रास्ता जोड़ता है तो दूसरे छोर पर नेपाल स्थित है और हम भारतीय क्षेत्र में अभी खड़े हैं। तो पूरी तरह से बॉर्डर को सील कर दिया गया है और फिलहाल भारत और नेपाल के बीच सभी तरह के आवागमन को बंद कर दिया गया है। मुन्ना राज, न्यूज़ 18, भारत नेपाल सीमा, वाल्मीकि नगर। તો અત્યારે નેપાળ બોર્ડર પર તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે ચારે બાજુ જે વિરોધ કરનારા યુવાનો છે તેમના દ્વારા ચારે બાજુ આગચંપી કરવામાં આવી હતી અને વિરોધમાં તોડફોડ પણ એટલી કરવામાં આવી હતી। બીજી તરફ જે ગુજરાતીઓ અટવાયા છે તેમને જે ગુજરાત લાવવા માટેના પૂરેપૂરા પ્રયાસ પણ હાથ ધરવામાં આવી રહ્યા છે। તમામ જે લોકો છે તે અત્યારે અટવાઈ ગયા છે, તેમને શું કરવું શું ન કરવું તેને લઈને ઘણા સવાલો છે। બીજી તરફ જે જેલના કેદીઓ છે તે પણ ભાગી છૂટ્યા છે। સુરેન્દ્રનગરના રતનપરનું દંપતી નેપાળના કાઠમંડુમાં હાલની પરિસ્થિતિમાં ફસાઈ ગયો છે। વિરમભાઈ ડાભી અને તેમના પત્ની ગૌરીબેન ડાભી 4 સપ્ટેમ્બરે નેપાળ ફરવા માટે ગયા હતા અને 9 સપ્ટેમ્બરે કાઠમંડુ પહોંચ્યા હતા, જ્યાં અલગ અલગ રાજ્યના 200 થી વધુ પ્રવાસીઓ કાઠમંડુ ગૌશાળામાં રોકાયા હતા। દંપતીના કહેવા પ્રમાણે 5000 થી વધુ લોકોના ટોળાએ ગૌશાળામાંથી તમામ પ્રવાસીઓને બહાર કાઢી ગૌશાળાને આગ ચાંપી દીધી હતી। ગઈકાલે તેમણે વિડીયો બનાવી સ્થિતિ જણાવી હતી। હાલ કાઠમંડુમાં શાંતિ હોવાનું અને પોતે હોટલ રામાનમમાં સલામત હોવાનો દંપતીનો દાવો છે। તો ભારત સરકાર તમામ ભારતીય પ્રવાસીઓને પરત લાવે તેવી માંગ છે। चारे कोर आग चंपी, वाहनों सળગાવ્યા, बाइक को सળગાવ્યા, पत्थर मारो, इलेक्ट्रिक सामान लाइटों थांबला तोड़ा, सर्किट हाउस पुलिस स्टेशन ने आग चापी, पत्थर मारो और बहुत तोफान थिया। चारे तरफ धुमाड़ा धुमाड़ा गोटे गोटा था। जोनार व्यक्ति ना तो धबकारा वधी जाए, हार्ट फेल थी जाए। अमे जे गौशाला आश्रम में उतरा था ये गौशाला आश्रम में आश्रे ओछाમાં ઓછા 250 જેટલા પરિવારો સાથે લોકો યાત્રાળુ હતા। જે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના 4 લોકો નેપાળમાં ફસાયેલા છે। તેઓ તમામ સુરક્ષિત હોવાનો વીડિયો મોકલી પરિસ્થિતિ જણાવી હતી, જેમાં વિરમદળ, કેશોદ ગામ, ગોલણ શેરડી, વડતરા ગામના 4 યુવાનો ફ્લાઇટમાં કાઠમંડુ ગયા હતા। અમે કાઠમાળુમાં नेपाળના કાઠમાળુમાં સિટીમાં જઈએ અત્યારે। આમ જો કે પરિસ્થિતિ બધી આમ સારી છે, અત્યારે કોઈ પોઝિશન એવું ખરાબ નથી, ટૂંકમાં કોઈ એવી કોઈ તકલીફ નથી, પણ અમારે બહાર નીકળવું હોય, કોઈ જગ્યાએ જવું હોય તો એની કોઈ સેફટી નથી અત્યારે। કોઈ અત્યારે અહીંયા કોઈ તકલીફ નથી, અમે હોટલમાં સેફ છીએ અત્યારે, એકદમ સેફ છે, વ્યવસ્થિત છે, બાકી આમ કોઈ તકલીફ નથી। બાકી બહારના બીજા કોઈને જતું અને ઘરનાને કોઈને ઉપાધિ ન કરવાની જરૂર નથી અને બહાર બીજા જે ફસાયેલા છે આપણા ઇન્ડિયન ગુજરાતી તો એને કોઈ એવી કોઈ પરિસ્થિતિ નથી, કોઈ ઇન્ડિયનને કોઈ હેરાન કરે એવું કોઈ નથી, હોટલમાં કોઈ તાળફોડ નથી, બધા વ્યવસ્થિત સેફ છે અત્યારે એમ।
अन्य समाचार पर नजर करिए तो बनासकांठा पूर प्रकोपમાં અંબાજી મંદિર ટ્રસ્ટ પણ પીડિતોની વારે આવ્યું છે, જેમાં 50,000 ફૂડ પેકેટ અને 1 લાખ જેટલી પાણીની બોટલ અસરગ્રસ્ત ગામોમાં વિતરણ અર્થે અંબાજીથી રવાના કરવામાં આવી છે। ટ્રસ્ટના અધિક કલેક્ટર કૌશિક મોદીએ જણાવ્યું હતું કે જો હજી વધુ જરૂરિયાત જણાશે તો વધુ ફૂડ પેકેટ અને પાણીની બોટલો મોકલવામાં આવશે। એટલું જ નહીં, અન્ય સેવાભાવી સંસ્થાઓએ પણ આવા અસરગ્રસ્ત લોકોની વારે આવવા અપીલ કરી હતી। એમાં જિલ્લા વહીવટી તંત્ર સાથે અને સરહદી બનાસ લોકો સાથે ખડે પગે ઊભી છે। ચોક્કસથી સૌ સામાજિક સંસ્થાઓ બનાસના સર્વે નાગરિકોને આ જે વિકટ સમય છે એમાં સાથે રહી સરહદી વિસ્તારના લોકો જોડે અડીખમ ઊભી રહેવા માટે અપીલ છે। વાવ થરાદ અને સુઈગામ વિસ્તારમાં જે વરસાદી તારાજી સર્જી છે અને અનહદ પડેલા વરસાદના કારણે જનજીવન જે ખોરવાયું છે તેના કારણે હજારો લોકો જે છે એ તેમને ખાધા ખોરાકીની પણ મુશ્કેલી પડી રહી છે। ત્યારે ચોક્કસપણે આપણે બતાવવા માંગીશ કે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પણ તેમને વહારે આવ્યું છે અને લગભગ 50,000 જેટલા ફૂડ પેકેટો છે તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં ચલાવવામાં આવી રહી છે અને આ 50,000 જેટલા ફૂડ પેકેટ છે એ ફૂડ પેકેટ વાવ થરાદ વિસ્તારમાં ત્યાં આમગડી જે અસરગ્રસ્તો છે અસરગ્રસ્તો પાસે મોકલવામાં આવશે અને હાલ તબક્કે જોઈ રહ્યા છે જે રીતે પૂર ઝડપમાં જે ફૂડ પેકેટ બનાવવાની કામગીરી ચાલી રહી છે અને ખાસ કરીને બતાવવા માંગીશ કે આ આટલું જ નહીં, ફૂડ પેકેટની સાથે પાણીની પણ મોકલવાની વ્યવસ્થા અત્રેથી કરવામાં આવશે અને આપણે ચોક્કસપણે જે ફૂડ પેકેટ હાલ તબક્કે બનાવવાની કામગીરી ચાલી રહી છે એમને પૂછવા માંગીશું, હાલ આ કઈ કામગીરી ચાલી રહી છે અને શા માટે ચાલી રહી છે? બનાસકાંઠા જિલ્લામાં વધુ વરસાદના કારણે વાવ અને સુઈગામ તાલુકો જે અસરગ્રસ્ત બન્યો છે એના હિસાબે લોકોને હાલાકી ભોગવવી પડે છે। એમને રાહત અને પ્રશાસન દ્વારા તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી સારી રીતે ચાલી રહી છે, પણ એમને ફૂડ મળી રહે એ માટે અહીંયા અંબિકા ભોજનાલય અને અંબિકા માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે 50,000 જેટલા ફૂડ પેકેટોની તૈયારી કરી છે અને 1 લાખ જેટલી પાણીની બોટલો અહીંથી અંબાજીથી રવાના કરીશું અને ત્યાં જરૂરિયાતમંદોને ઉપલબ્ધ કરાવીશું। ચોક્કસપણે જે રીતે બતાવ્યું 50,000 ફૂડ પેકેટ સાથે 1 લાખ જેટલી પાણીની બોટલો અત્રેથી રવાના કરવાની તૈયારીઓ પૂર ઝડપમાં ચાલી રહી છે અને ત્યાં પહોંચી જે અસરગ્રસ્તો છે તેને વહેંચવામાં આવશે। મહેન્દ્ર અગ્રવાલ, NGTN ગુજરાતી, અંબાજી। અમરેલી જિલ્લામાં બિસ્માર માર્ગો અને રેતી ચોરી મુદ્દે ભાજપ આગેવાને સીએમને પત્ર લખી રજૂઆત કરી છે। પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હિરેન હિરપરાએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે। અમરેલી જિલ્લાના અતિ બિસ્માર નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે તાત્કાલિક રિપેરિંગ કરવા માટે માંગ કરવામાં આવી છે। આ સાથે નવા ડામર રોડ કે રીકાર્પેટ રોડના કામમાં ગુણવત્તાનો અભાવ હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે। ગેરકાયદેસર રેતીનો ઉપયોગ કરી બહારની રેતીના લીઝના પાસ રજૂ કરવામાં આવતા હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે। વધુ પડતા વરસાદના હિસાબે અમરેલી જિલ્લાના સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે એ બિસ્માર્ક બન્યા છે। ખૂબ મોટા ખાડાઓ પડ્યા છે અને નાના વાહન ધારકો હોય કે મુસાફરો હોય એમને ખૂબ મોટી અગવડતાઓ પડી રહી છે। ત્યારે અમરેલી જિલ્લાના જે રોડ અને રસ્તાઓ છે એ ગુણવત્તા સાથેના બને।